વર્ષોદાયેલા ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને સોનાની ચેન મોબાઈલ ફોન સાથે ઝડપી પાડતી લીંબાયત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયાની સીધી દેખરેખ હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણાના સીધા માર્ગદર્શન હેઠળ સંબંધી ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી મિલકત સંબંધી અનડિટેક ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી રહ્યા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સિસને આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લીંબાયત પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના વણશોધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ચોરી કરેલ સોનાની ચેન તથા મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે. પકડાયેલ આરોપી સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજ, ઉંમર 20, રહેવાસી પ્લોટ નંબર 254, સુભાષનગર, મનીષ તિવારીના મકાનમાં, લીંબાયત, સુરત. જી સર. લીંબાયત પોલીસે બાતમીના આધારે એક વ્યક્તિ જેનું નામ સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજ છે, જે સુભાષનગર લીંબાયતનો જ રહેવાસી છે, એની ધરપકડ કરી છે. આ વ્યક્તિ ઘરફોડ અને ચોરી આ બંને પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે. ચોરીમાં એણે પોતાના સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ઘરમાંથી જે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો એ ચાર્જિંગનો મોબાઈલ રાતના 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ચોરી લીધેલ હતો. આ ઉપરાંત એણે ઘરફોડ પણ કરી છે. આ ઘરફોડમાં એણે પહેલા માળના મકાનમાં ચડી જઈ અને ત્યાંથી ખુલ્લો જે બારણું હતું એમાં પ્રવેશ કર્યો હતો એ ઘરમાં, અને અંદર જઈ અને જે મંદિર હતું એ મંદિરનું બોક્સ તોડી અને એમાંથી સોનાની ચેન હતી એ ચોરી કરી લીધેલી હતી. પોલીસે આ બંને મુદ્દામાં રિકવર કર્યો છે, જેમાં સોનાની ચેન જેની આશરે કિંમત 95,000 છે અને ઓપ્પો મોબાઈલ એની પણ રિકવરી કરેલ છે. આરોપી આ બંને ગુનામાં સંડોવાયેલ છે. એ અગાઉ કયા ગુનામાં સંડોવાયેલ હતો એની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય વિગત જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું.